ધ્રુવીબેન તમે મને ગઈકાલે તો કીધું તું કે અંગ્રેજી શું કામ બોલવું જોઈએ અને આપણે કેવી રીતે બોલશું, પણ હવે તમે મને શીખવાડો કે મારે કેમ અંગ્રેજી બોલવું. તમે તો કીધું, પછી હું તો વિચારતો તો મારે કેમ અંગ્રેજી બોલવું. હવે આજ હું તમારી પાસેથી જાણીશ મારે અંગ્રેજી બોલવું કઈ રીતે. અચ્છા, તો મેં તમને ગયા સેશનમાં એવું પણ કહ્યું હતું કે તમને આટલા વર્ડ્સના ઇંગ્લિશ આવડે છે. તમારી આજુબાજુ જે વસ્તુ પડી છે એ વસ્તુનું ઇંગ્લિશ આવડે છે. એવું બધું મેં કલેક્ટ કરવાનું કીધું હતું, યાદ છે? શું કર્યું એ કલેક્ટ? હા, એટલું બધું નથી કર્યું, પણ થોડુંક કર્યું છે મેં. જો ઓલું થાળી હોય ને, હું થાળી બોલતો, પછી મેં કાલથી પ્લેટ બોલવાનું ચાલુ કર્યું. પ્લેટ બોલવાની શરૂઆત કરી દીધી. ઓકે, તો એવું પછી શીખો. પછી હું છે ને શેરડીનો રસ, ઉનાળો ચાલે કે નહીં, તો શેરડીનો રસ પીતા મને વિચાર આવ્યો શેરડીને શું કહેવાય. પછી મેં જાણ્યું તો એને સુગર કેન કહેવાય. વાહ, આટલું શીખો હું. તો એમ મેં શરૂઆત કરી, પણ પછી ઓલું વાક્ય નથી ઓલા હરખા બે હતા સમજા, એટલે ઈ તમે મને શીખવાડો. છોકરાઓ શીખવું છે ને. આર યુ રેડી? આઈ એમ રેડી. કેન યુ ડુ ધીસ? આઈ વિલ ડુ ધીસ. યુ વિલ ડુ ધીસ બટ યુ કેન નોટ. બસ એટલું નથી આવડતું મને. મતલબ કે સર એમ કહે છે કે હું કરીશ, પણ કરી શકીશ એવું કહેતા જ નથી. અચ્છા, આઈ કેન ડુ ઇટ. તો અત્યારની આજની હાજરી with છોકરાઓ I આપી can do it. યસ, છોકરાઓ હાજરી પૂરી દો. ચલો, I can do it. with like સાથે. લાઈક ભૂલતા નહીં છોકરાઓ. હવે તમને સરસ મજાનું એક આજે અમારો સંવાદ હતો ભાઈ બહેનનો, કે એમાં અમે તમને કીધું કે ભાઈ આપણે ખબર પડી ગઈ કે શા માટે અંગ્રેજી બોલવાનું છે, અંગ્રેજી કઈ રીતે બોલશું. હવે કઈ રીતે બોલવું ને એની શરૂઆત હવે આજથી કરવાની છે. તો છોકરાઓ, આપણે સરસ મજાનો આજનો જે સેશન છે એ આ છે સ્પોકન ઇંગ્લિશનો. હા, નકર કે ખાલી બોર્ડ લઈને તમે હું આવ્યા છો, તો તમને કહી દઈએ સ્પોકન ઇંગ્લિશનો આજનો એપિસોડ નંબર 2. આ એપિસોડ નંબર 2 માં અમે ચર્ચા કરવાના છીએ કે જે બેઝિક ફંડામેન્ટલ જે સ્પોકન ઇંગ્લિશ છે એની શરૂઆત તમારે બોલવાની કરવાની છે. મેડમ, અત્યાર સુધીનો ઇતિહાસ ગવાહ છે કે અત્યાર સુધી છોકરાઓ છે ને અંગ્રેજી શું કામ નથી બોલી શક્યા, કારણ કે એને બોલવાની શરૂઆત જ નથી કરી. શરૂઆત જ નથી કરી. Otherwise, એમને વિચારો જ કર્યા છે, મારે કરવું છે, પણ નેવર એમને ક્યારે એક્શન જ નથી લીધા. અધરવાઇઝ તમે બોલી શકો છો, પણ એના માટે શરૂઆત કરો. શરૂઆત સાદા ઢોસાથી, સોરી, સાદા વાક્યોથી કરશું. સાદું ઢોસું આવી ગયું ખાવાનું યાદ આવે, જોયું? હા, એટલે સાદા વાક્યોથી કરશું આપણે. તો ઢોસાને ઇંગ્લિશમાં શું કહેવાય નથી ખબર પડતી, તો તમે ઢોસાને ઇંગ્લિશમાં ઢોસા કહી શકો, ઢેબરાને ઇંગ્લિશમાં તમે ઢેબરા બોલી શકો. આમ નોલેજ હોય છે. થેપલા કહેવાય, ગાંઠિયા કહેવાય. ગાંઠિયા. ઓકે, હાલો. હવે આપણે મેડમ આપણે શરૂઆત કરવાની છે. છોકરાઓ જો હાવ એને આવડે જ છે, એ હવે સમેટવાનું છે, અહીંથી વીણવાનું છે. એના માટે છોકરાઓ શું કરશે? હાલો આપણે છોકરાઓને શરૂઆત કરાવી દઈએ, બરાબર? એના માટે બસ તમારે તમારા વિશે, તમારી આજુબાજુમાં છે એમના વિશે વાત કરવાની છે કે હી ઇઝ સાહિલભાઈ, he is an actor. No, I am not. નહીં, નથી એ. she is સાહિલભાઈ. Oh, she is not. તો એટલું તો મને આવડે છે બેન. તો શું આવશે? તમે she નો આવે એમાં. તો શું આવશે? એમાં he આવે. કેમ? હું છોકરો છું. ઓહ વાવ. આમ શીખવાનું. ખબર છે? જોયું? ખબર છે તમને આટલી વસ્તુ? મતલબ એકબીજાની વાતો કરવાની છે. હા, એકબીજાની વાતો કરવાની. એટલે શરૂઆત ક્યાંથી કરી? he is, I am, we are, you are, they are. આપણે આવી શરૂઆત કરી શકાય. તો શરૂઆત કરીએ આપણે I. તો આપણને બધાને ખબર છે I ની સાથે શું આપશે? મતલબ પહેલા વાતો કરવાની શરૂઆત આપણાથી કરશું, પછી ગામની વાતો કરશું. પણ વાતો ગામની તો કરશું, ચોક્કસથી કરશું. ચોક્કસથી ગામની વાતો તો કરશું. I થી તો કરીએ છીએ, પણ પછી ગામની તો કરવાની જ છે. I am. અચ્છા, I સાથે એમ આવે. એ અમારા છોકરા બધા હોશિયાર છે, એને મને કીધું છોકરાઓ. ચલો, I am જો શરૂઆત કરવાની છે પહેલા ઇન્ટ્રોડક્શન થી, આપણાથી. અરીસામાં જઈને બધાએ બોલવાનું છે I am સાહિલ. હા, એ બધાને આવડે, નામ બોલતા બધાને આવડે. ત્યાંથી શરૂઆત થઈ. ઓકે, હવે તો કે I am a student. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, શું આર્ટિકલ લગાડ્યો. એને ધ આર્ટિકલના નિયમોમાં હું નહીં પડું. તમને બધાને આવડે છે કે જે શબ્દનો ઉચ્ચાર જો સ્વરથી થતો હોય તો એન આવશે, અને જો વ્યંજનથી થતો હોય તો એ આવશે. જેમ કે સ્ટુડન્ટ, સ આવ્યો તો એ વ્યંજન છે.
કલમ ખટારો. જો ઘણા તમને જો શીખવાડ્યું હોય કે અહીંયા AEIOU થી હોય તો અહીંયા આવે નહીં. ઉચ્ચારને જોવાનો. ગુજરાતીનો ઉચ્ચાર જે તમે બોલો છો, પ્રોનાઉન્સિએશન, એ જો વ્યંજનથી થતું હોય તો અહીંયા એ આવશે અને સ્વરથી થતું હોય તો એન આવશે. તમને બધાને ખબર છે. ઓકે, આઈ એમ અ સ્ટુડન્ટ. બરાબર. આઈ એમ, જો અહીંયા હું આ એક નવું આવ્યું, આઈ એમ ધ બેસ્ટ. આઈ એમ અ બેસ્ટ ન બોલે. આ તમે વાક્ય બોલો જ છો, સાંભળ્યું છે તમે બધા, આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ, તો બોલતા નથી. રાઈટ. હવે શરૂઆત કરવાની. અમે બંને ભાઈ બહેન છે તમને બોલવાની જ શીખવાડવા માટે, શરૂઆત કરવા માટે જ આવ્યા છીએ. તમારા બધામાં કેપેબિલિટી છે, તમારા બધાના શબ્દ ભંડોળ છે, જેટલો શબ્દ ભંડોળ છે એનો ઉપયોગ કરો. લખવાની પ્રેક્ટિસ એ કરો, કમેન્ટમાં લખો. સમજાય છે? એની પ્રેક્ટિસ થઈ જશે લખવાની પણ. હા. ઓકે, આઈ એમ ધ બેસ્ટ. બરાબર. આઈ એમ. હવે અહીંયા પાછળ અલગ અલગ શબ્દ જો તમારે વધારવા હોય ભંડોળ, તો તમારે વોકેબ્યુલરી વધારવી હોય તો અહીંયા તમે ટીચર, પણ કેવું ટીચર? અ ટીચર. આર્ટિકલ ની પ્રોફેશન્સ લખો ને જ્યારે પણ તમે અહીંયા કોઈ પણ પ્રોફેશન લખો ને તો એની આગળ આર્ટિકલ લખવાની ભૂલવાનું નહીં તમારે. ઈઝી. ઓકે, ઈઝી. હાલો ઈઝી. ઓ સાહેબ આ તો લલ્લુ પપ્પુ છે, આ તો અમને આવડે, પણ તો બોલો. બસ બોલવાનું છે, આવડે તો છે જ. આ બધું આવડે છે. અમે કાંઈ અહીંયા જો જડીબુટ્ટી લઈને નથી આવ્યા તમે ઇંગ્લિશ ફટાફટ બોલવા માંડશો. ના ના ના, બિલકુલ નહીં. તમને જે આવડે છે ને આપણે ખોતરવાનું છે. ચાલો હવે આ એમ ઉપરથી બધાને આવડી જાય, એમાં બહુ આપણે ચર્ચા નથી કરવી, કારણ કે તમને બધાની એ હવે ખબર પડી કે આવડે છે, પણ હું બોલતા નથી. તમારે બોલવાનું છે. ચાલો નેક્સ્ટ આપણે કરીએ વી થી. અચ્છા, બહુવચન લેવું છે હવે. યસ. થોડુંક એક વચન પછી બધાની વાત કરવાની. વી આર ટીચર. રેડી? વી આર ટીચર. હા, ટીચર. બહુવચન નથી ટીચર. લે, આપણે આ બે જણાની વાત. હા, તો ટીચર આવે. ટીચર નો આવે તો શું આવશે? વી આર ટીચરો. ટીચર્સ. ઓ વાહ, પાછળ ઓ લગાવવાનું. નહીં, ઘણી વખત બોલતા ખબર અહીંયા કેટલા બધા સ્ટુડન્ટો આવેલા છે. સ્ટુડન્ટ. આપણે કોઈ ઇંગ્લિશમાં બોલીએ તો અમારી આજુબાજુ કેટલી સ્કૂલો છે. અલ્યા, દેર આર નો એની વર્ડ્સ લાઈક સ્કૂલો. સ્કૂલ્સ. એ સ્કૂલો નથી. સાચી વાત છે, સાંભળ્યું છે મેં. એટલે ધેટ્સ વાય આઈ સ્પોક ટીચરો. બટ ધેટ ઇઝ નોટ રાઈટ. ટીચર નહીં પણ ટીચર્સ. એટલે હવે આપણે એક નવી વસ્તુ શીખ્યા. જો ગ્રામર છે ને, ગ્રામર એ આપણી અંદર વણાયેલું છે કે ભાઈ વી આર ટીચર્સ, વી આર સ્ટુડન્ટ્સ, રાઈટ? વી આર પ્યુપિલ્સ. પ્યુપિલ્સ એટલે પણ વિદ્યાર્થીઓ થાય. વી આર પ્લેયર્સ, વી આર ક્રિકેટર્સ, વી આર ફાર્મર્સ. હા, વી આર ફાર્મર્સ, વી આર લોયર્સ, વી આર એક્ટર, વી આર ડોક્ટર્સ. હા, કેટલા વાક્યો બને? કેટલા બને? ઘણા બને. પણ નહીં, આપણે શરૂઆત જ નથી કરી ક્યારે. વી આર ટીચર્સ. હવે અહીંયા આર્ટિકલ લાગશે નહીં, બીકોઝ બહુવચન આવ્યું. જો આમ નિયમો શીખાય, ઉદાહરણથી નિયમો જેટલા શીખાય ને, મારી પાસે ગણિત ભણાય છે ને રિલેટ કરશે બેન. હું કોઈ દી છે ને કોઈ સૂત્રો કે એમને નો એમ કહી દો કે હાલો આ ગોખી નાખજો, ઉદાહરણ આપું. મારી એ સ્ટાઈલ છે, રૂલ્સ ભણાવવાની એ જ તે. પહેલા એમને ઉદાહરણ આપો અને પછી એમને રૂલ્સ આપો. જો અહીંયા ભૂલ થાય, આની જગ્યાએ આ કરવાનું. હાલો રેડી? ચલો, તો આપણે એક શીખા આઈ, પછી વી. વી આર આવશે. વી ની સાથે કોણ આવશે? આર. વી નું પૂછડું કોણ? આર. પછી વી આરે ટુ બી નું રૂપ ને એવું બધું નથી પડવું આપણે, જવા દે. વી ની આરે પૂછડું કોણ આવશે? આર. આઈ નું પૂછડું કોણ? એમ. હાલો, વી પછી હવે આપણે એક શબ્દ લઈએ બેન, યુ. હા, યુ સાથે પણ શું આવશે? આર આવશે. એટલે યુ નું પૂછડું આર જ છે. યુ નું પૂછડું આર. યુ એક વચન હોય, બહુવચન હોય. યુ યુ જ રે. યુ આર ધ્રુવીબેન. યુ આર અ ટીચર. એકલા છે એટલે. એકલા હોય તો અ ટીચર આવે, ભલે ને આર હોય. હા, પછી એમ નહીં મૂકવાનું કે એક વચન છે તો આપણે એમ મૂકી ના, એ તો આવડે ને, આવડે. છોકરો કેટલા હોય છે, છો ને? આવડે છે? અરે છે. હું વેમમાં નથી ને, તો ભલે કે જો પાછા. હા, કોમેન્ટમાં કહેતા રહેજો. જલ્દી. ચાલો, યુ આર વેરી ગુડ પર્સન. લે, થોડુંક લેવલ અપ ગયા, લાંબુ સેન્ટેન્સ કર્યું. વેરી ગુડ એડ કરી દીધું, ગુડ એડ કરી દો. તો આવા વર્ડ તમારી પાસે છે જ. અઢળક છે. ગુડ વર્ડ છે, વેરી ગુડ છે, બેસ્ટ છે, તો અમેઝિંગ છે, એ વર્ડ આમાં એડ કરતા જાઓ. યુ આર માય ફાધર. તમારા બાપુજીને એવું કહેવાનું, યુ આર માય ફાધર, આઈ એમ યોર સન. જોયું? આ એક સંવાદ થઈ ગયો.
યુ આર માય ફાધર, આઈ એમ યોર સન, હું તમારો દીકરો છું. આ તમને આવડે જ પણ બોલતા નથી. આ શું છે ખબર છે, અત્યારે આ જે તમે શીખો છો ને એ તમને ભૂતકાળનું બધું યાદ કરાવવાનું છે. તમને માય ફાધર આવડે છે, હર ફાધર આવડે છે, માય સિસ્ટર, માય બ્રધર, માય ગ્રેન્ડફાધર, માય ગ્રેન્ડમધર, આ બધું તમને આવડે છે. બસ હવે તમારે એમને રીકોલ કરવાનું છે. જસ્ટ રીકોલ યોર પાસ્ટ વર્ડ વિચ યુ લર્ન ઇન પાસ્ટ, કે જે તમે પાસ્ટમાં સ્ટડી કરી ગયા છો એને તમારે રીકોલ કરવાનું છે. બહુ ઇઝી છે, બહુ ઇઝી છે. સ્પોકન ઇંગ્લિશ બહુ ઇઝી છે. હેડબીન ને આ ફલાણું ઢીકણું બધું ભૂલી જાઓ. શરૂઆત તો કરો ને પછી આપોઆપ બધી વસ્તુ છે ને તમને કામને શીખવે. તમારા પપ્પાને પૂછજો, સાહેબ આવું કહેતા હતા કામને શીખવે. હાસુ છે તો હા, એ હાસુ છે. એ સાચું છે. મારા પપ્પા છે જે 10 જ ભણ્યા છે પણ એમને ઇંગ્લિશ આવડે છે. એમને કોઈ વર્ડ હોય ને તો એમનું એ ગુજરાતી કરી શકે, એવું નહીં કંઈ નથી કરી શકતા. પણ શું કામ? ડેલી રેગ્યુલર લાઈફમાં એમને એ વર્ડ જોયા છે. હું તમને એક રિસન્ટ કિસ્સો કહું. મારી સિસ્ટર છે ને, એને મતલબ એનું લગ્ન છે ને લંડન કર્યા છે, એટલે ઇંગ્લિશની તૈયારી કરે છે. તો એ ઇંગ્લિશની તૈયારી કરતી વખતે મારા પપ્પાને, એટલે મારા માસીની છોકરી થાય, એટલે કે માસા હું તમને અંગ્રેજી પૂછું, તમે મને કયો જવાબ. એટલે મારા બેન છે ને એ ધીરે ધીરે પૂછતી, એમાં એવું ટર્ન ઓન ચાલુ કરું, ટર્ન ઓન એટલે ચાલુ કરું. તો મારા પપ્પાએ ગુજરાતી શું કર્યું ખબર? વળાંક ઉપરલો. બહુ દાંત આવ્યા મને. પછી મેં અમે બધા દાંત કાઢ્યા કે એમ જ નો ટર્ન એટલે વળાંક, આપણે નો ટર્ન લઈ ઓન એટલે ઉપર લો. કે ભલે એને ટ્રાય કરી પણ જો એને શું કર્યું, મારા પપ્પા નવ જ ભણ્યા છે પણ ટર્ન લેતા હોય ડે ટુ ડે લાઈફમાં છે. સમજ્યા તમે? એટલે આ બધું છે ને તમારે પ્રેક્ટિસ કરવાની, જેટલું જેવું આવડે ને એવું કરવા. બરાબર? યુ આર માય ફાધર, પ્રેક્ટિકલ પ્રેક્ટિસ કરવાની. અને ચર્ચાઓ કરો, વાતો કરો. કોઈ તમને ગમે એટલું એમ કે ને ભાઈ હવે જા ને અંગ્રેજી વાળો, તોય બોલવાનું બંધ ન કરતા, નહીતર ત્યાંથી તમારું અંગ્રેજી શીખવાનું બંધ થઈ જશે. મિરર સામે બોલો, કોઈ તમને મેડ નહીં કે. none of you called you mad. બરાબર? ચલો, યુ આર માય ફાધર. પછી આપણે મમ્મીને એમ કહેવાય યુ આર, જોજો હું ખાલી શું કરું ખબર નવીન, યુ આર માય લવલી મધર. હા, લવલી મધર કેવું હેલું છે, બહુ હેલું છે. આ આપણે એકચ્યુઅલમાં વિશેષણ મૂક્યું, લવલી વિશેષણ. કેવા મમ્મી છે તો કે બહુ પ્રેમાળ મમ્મી છે. પણ એવું બોલો, વિશેષણમાં આપણે નથી જવું, નથી ગ્રામર શીખવા જવું. આ તમને આવડે જ બોલો. આ તમને આવડે છે, આ નવું કીધું મેં નહીં, બધું જૂનું છે. બસ તમારે હવે એમને ગોઠવવાનું છે, બહાર કાઢવાનું છે, બોલવાનું છે. કહું છું ને પ્રેક્ટિકલ પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિકલ પ્રેક્ટિસ. બાકી સ્પોકન ઇંગ્લિશમાં જો તમે એ શીખવા બેઠા કે કેટલા સ્વર આવે ને કેટલા વ્યંજન આવે ને એક વચન કોને કહેવાય ને બહુવચન કોને કહેવાય ને આની પાછળ હું આવે, આઈની પાસે એમ આવે ને વીની સાથે આર આવે ને યુની સાથે આર આવે, હિશીડ સાથે ઈઝ આવે ને ધે આરે આર આવે ને કાંઈ જરૂર નથી. તો તમે ઇંગ્લિશ બોલતા તો નહીં શીખો પણ એક સારા એવા ટીચર જરૂર બની જાઓ. બાકી આપણું મેઇન કામ બોલવાનું છે, તો બોલવા માટે તમે બોલવાની શરૂઆત કરી દો. તો આ તમને આટલી ખબર પડી ગઈ. ચલો, આઈ વી યુ પછી હી શી ઈટ વાળા વાક્ય આપણે કરીએ. અચ્છા, ઈ લેવું છે? હા, હાલો ઈ લઈ લઈએ. હાલો જોજો. હી ઇઝ મધર. કોમલ. કોમલ. અચ્છા, કોમલ છોકરો છે. વાવ, લે. કોમલ છોકરામાં આવે. ના, મેં તો કમલ લખ્યું છે. મજા આવી ગઈ. इसे कहते हैं वाल दिया. वाल दिया भेगा कर लिया. યુટર્ન લે લિયા. હી ઇઝ કમલ. તો હવે સાચું છે ને? હવે સાચું છે, કમલ કરી નાખ્યું તો સાચું છે. તો શી સાથે હા શી ઇઝ કમલ. શી ઇઝ કમલ. નહીં તો રોંગ. શી માટે કમલ. ઇન શોર્ટ મારું એવું કહેવાનું છે તમને કે જ્યારે હી વાપરું છે હી, ત્યારે મેલ વર્ડ. યસ, મેલ વર્ડ. અને એમાં હું લખું કે બોય, હી ઇઝ અ બોય. આ કોમન નાઉન છે ને એટલે. પણ જો હું નામ લખત ને નામ કોકનું તો આર્ટિકલ ન આવે. તો આર્ટિકલ ન આવે. ચલો, ગ્રેટ. નવું શીખા પાછું. હી ઇઝ રાજ. અને નાનો એવો નિયમ એ જો, નામનો પહેલો અક્ષર કેપિટલ લખવા વખતે આપણે બોલવું છે, એમ ન બોલતા હી ઇઝ કેપિટલ આર એ છે. ના, હી ઇઝ રાજ. ચલો, હી સાથે છોકરો. ઓકે, હી સાથે કોણ આવશે? મેલ. બરાબર. પછી શી. જ્યારે શી ત્યારે ફિમેલ વર્ડ, ફિમેલ નેમ. માય
સિસ્ટર. પછી અહીંયા જો શી આપેલું છે તો અહીંયા તમે માય બ્રધર પણ લખી શકો. શી ઇઝ માય બ્રધર ન લખાય, ન લખાય. વાહ, તો ખબર પડી ગઈ. કારણ કે શી ફિમેલ માટે વપરાય. યસ. એટલે આવું બેઝિક રૂલ તમને ખબર છે, પણ હવે તો પણ મારે એમ લખવું હોય તો કે ખાલી જગ્યા ઇઝ માય બ્રધર, તો શી ની જગ્યાએ હી હી. એમ જ આવે ને. હા, જો આપણે અત્યારે શું છે આ She. કોના માટે આ? ફિમેલ માટે. પણ જો તમને એમ કે માય બ્રધર, તો હી ઇઝ માય બ્રધર. હી ઇઝ માય બ્રધર. માય બ્રધર ઇઝ બ્યુટીફુલ. હા, બ્રધર માટે બ્યુટીફુલ વપરાય ને, અને ગર્લ્સ માટે હેન્ડસમ વપરાય. નહીં, લોચો થઈ ગયો, લોચો થઈ ગયો, લોચો થઈ ગયો, લોચો થઈ ગયો. જો તો માય બ્રધર ઇઝ હેન્ડસમ. હેન્ડસમ. હવે બરાબર, છોકરા માટે હેન્ડસમ વર્ડ અને ગર્લ માટે છોકરી હોય તો એના માટે Beautiful. બ્યુટીફુલ વર્ડ. બે માટે વપરાય એવું નોલેજ આપી દો. હાલો. બે માટે વપરાય એવું બ્યુટીફુલ ન વપરાય. હેન્ડસમ તો ખબર જ છે તમને. અને બંને માટે વપરાતો વર્ડ છે અમેઝિંગ, વન્ડરફુલ, વન્ડરફુલ, ફેબ્યુલસ, ફેબ્યુલસ. માર્વેલસ. પાછું આ બધું વસ્તુ ના ના, તો કહું છું વ્યક્તિ ખાલી. માટે નો થાય. આ માર્વેલસ એ એમની ક્રિયા માટે થાય. નહીં, યુ ગોર્જિયસ નો વાપરીએ કઈ બે માટે? હા, ગોર્જિયસ છે. બે માટે વાપરીએ યુ કે? લુકિંગ લાઈક ગોર્જિયસ. ઓકે, ચલો જનરલી આપણે છોકરી માટે ગોર્જિયસ વાપરતા હોય. ચલો આ શું બંને થઈ માટે ગયું? વપરાય હોય. એ તો ખાલી આ બે શબ્દ જ છે. તો હવે આટલું વાક્ય તમને આવડે છે ભાઈ? આવા વાક્ય આવડે છે? હા, ઓકે. હવે જો, હવે આપણે એક કામ કરીએ, થોડુંક આગળ વધીએ. તો વોટ ઇઝ ધીસ? આપણે એમ કહીએ વોટ ઇઝ ધીસ? ફાફડા ડીશ. ફાફડા ડીશ. જો નાનેથી બોલ, હું બીજું ત્રીજું ભણતો તો કહેતો વોટ ઇઝ ધીસ? ફાફડા ડીશ. ડીશ કીધું ઇંગ્લિશમાં. એમ ના, વોટ ઇઝ ધીસ એ તમે ક્વેશ્ચન તમે ઇંગ્લિશ બોલતા નાનેથી. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ પેન. ધીસ મતલબ ધેટ. ધીસ એટલે આ નજીક આમ પકડીને કીધું ધીસ ઇઝ માય વોલેટ. અને આ જ વસ્તુ લ્યો બેન પકડો, ધેટ ઇઝ માય વોલેટ. પકડીને પાછું ઊભું રહેવાનું, ભાગવાનું નથી. ના, દૂર હોવું જોઈએ ને. હા એમ ઠીક, મેં કીધું તમે લઈને જાઓ. મતલબ કે બેઠા બેઠા કસ્તી ન કરવી પડે, હાથ લાંબો કરો ને આપણે ટચ કરી શકીએ. એ વસ્તુ માટે ધીસ ધીસ વપરાય. ધીસ અને લેવા માટે થોડું દૂર પે ઓલા બહુ આખું પડ્યું. ધેટ. ધેટ. ચલો, ધીસ ધેટ બહુ મસ્ત કન્સેપ્ટ આવી ગયા આપણી પાસે. ધીસ નજીક અથવા તો સ્પર્શ હોય એવું, જેને સ્પર્શી શકે. બરાબર. અને ધેટ, વાવ, ધેટ દૂર હોય એ વસ્તુ. દૂર હોય એવું. પણ આ બંને કોના માટે? એવા એકલું હોય તઈ, એકલું એક પેન છે તઈ. તો ધીસ ઇઝ અ બોલ. બોર્ડ. ધેટ ઇઝ માય નથી રાખવું, અવર કામેરા. કામેરા. કેમેરા. રેડી? હા કે ના? હા કેમ? ધેટ ઇઝ કેમેરો તો ન્યા છે, ન્યા ઠીક દૂર છે તમારી પાસે, ઠીક ન્યા. અહીં નથી, બહુ આઘો છે. બોર્ડ અહીંયા છે. મેં આસપાસમાંથી જ ઉદાહરણ લીધું છે. નવું કે તુર્રમ ખાક મેં કઈ ઉપાડ્યું નથી, જાદુ નથી કર્યો. સમજ में आता है बात? તો આજે આપણે શું શીખ્યા? આઈ, વી, યુ, હી, શી, ઈટ રહી ગયું. પ્રાણીઓ માટે એ છોકરાને ખબર છે. એનિમલ, પ્રાણીઓ, નિર્જીવ વસ્તુ એ બધા માટે ઈટ. ઈટ. બરોબર? પણ એમ નો કહેવાય કે ઈટ ઇઝ આલિયા. નહીં, એને પ્રાણી નથી બનાવવાના. આ પછી તમે તમારા પાલતુ પ્રાણીનું નામ આલિયા રાખ્યું હોય તો વાત તો અલગ બરોબર છે. પછી ઇટ ઇઝ ટાલિયા પણ ન કહેવાય. આલિયા. ચાલ, એ તો ફન લેવલની વાત હતી. પણ હવે પાછા અહીંયા આવી જઈએ. તો હી, શી, ઈટ, ધે, પછી ધીસ, ધેટ. ધીસ ધેટ. ઓકે, તો જો અહીંયા જો આ એક નવું વસ્તુ ઉમેરું મેં, અવર, અમારું, આપણું. સમજે? આવું બધું આવડે છે તમને? નવીન નથી. હું ધીરે ધીરે છે ને તમને હું શીખવાડતો જઈશ. થોડું લેવલ થોડું બહુ ઈઝી છે, ઈઝી થોડું ઉપર જતા જઈશ. આજના સેશનમાં કઈ નવું છે જ છે જ નહીં. રીકોલ, જસ્ટ રીકોલ. તાજું જ કરવાનું છે. પછી ધીરે ધીરે આપણે થોડું લેવલ અપ કરશું. સેટ છે?
પહેલા તમને જ ખબર હોય છે ને તમારી પાસે કેટલા રૂપિયા છે. ગામમાં તમે મકાન લો, જો આપણા બાપા છે ને મકાન લેવાનું હોય ને તો પહેલા એમ કે ઘરમાં કેટલા રૂપિયા છે ઈ પહેલા ઉપયોગ કરો, પછી જે ઘટતું હોય એનું કંઈક વ્યવસ્થા કરવાની. હા કે ના? બરાબર છે. તો આપણે એ આખું એમ્પાયર ખડું કરવાનું છે. તમારી પાસે જે છે એનો ઉપયોગ તો પહેલા તમે ગણતરી કરો, એ આપણે તમે બહાર કાઢીએ. મતલબ કે તમારી પાસે જે વસ્તુ છે શું એનો તમે ઉપયોગ કરી શકો છો? જો કરી શકતા હોય તો નવી ચેલેન્જ લેવા માટે તમે તૈયાર છો. યસ, યુ આર રેડી ફોર ન્યૂ ચેલેન્જીસ. ઓકે, ચાલો જો યુ આર રેડી ફોર ન્યૂ ચેલેન્જીસ. બહુવચન ચેલેન્જીસ તમે સાંભળ્યું જ છે, ઉપયોગ નથી કરતા. મને દુઃખ એ વાતનું છે, સદાયને માટે મારા દિલમાં એક દર્દ રહેશે કે આ છોકરાઓને આવડે છે પણ એ ઉપયોગ બોલવાની શરૂઆત નથી કરતા. ક્યાંક એને ડર છે કોઈ મને ના પાડશે, ક્યાંક એને ડર છે કે હું ખોટો પડીશ, તો ક્યાંક એને ડર છે કે કોઈ મારી મજાક ઉડાવશે. તો રે બધાય ગયા સાઈડમાં, બન જાઓ ફિયરલેસ. બરાબર. તમને જો ઇંગ્લિશ બોલવાનું તમને ભૂત ચીડ્યું હોય ને તો પછી બીજું કંઈ જોવાનું નથી. અને એના એ જ લોકો જ્યારે યુ વિલ સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી, then they will come towards you and they will clap for you. You will speak in English definitely, not immediately, but definitely. બરાબર. તો એ લોકો તાલી પાડશે પણ ક્યારે? જ્યારે તમે કંઈક બનશો, જ્યારે તમે બોલવા માંડશો. અને એ જ લોકો પૂછશે તે કઈ રીતે બોલ્યો, આ તો હાલો હું તો કેદુનો ટ્રાય કરું, મને આવડતું નથી. ભાઈ હું બોલતો તો તું જ ના પાડવા વાળો હતો. સાચી વાત છે. સમજા? તો એ માટે તમારે કોન્ફિડન્સ રાખવાનો છે, તમારી ઉપર વિશ્વાસ રાખવાનો છે. હવે બેન આ તો એ તો એક વચનની વાત છે. આ બોર્ડ હતું, અહીં 2 બોર્ડ છે મારા, બરાબર. તો હું શું કરું? તો આઈ ની જગ્યાએ ઈ કરી દો અને એસ ની પાછળ ઈ લગાવી દો. અહીં ઈ કરી નાખો, અહીં ઈ કરી નાખો. ઓકે, 2 ઈ લગાવવાના છે. બહુવચન થઈ ગયા. બહુવચન થઈ ગયું. એમાં જ બહુવચન થઈ ગયું. ધીઝ નું બહુવચન ધીઝ. ધીઝ. ઓકે. અને ધેટ નું બહુવચન ધોઝ. ધોઝ. ઓકે. તો હાલો સહી જો. હા, ઓકે. તો હું આનું કરી નાખું છું, જોઈ લો. આ હું થઈ ગયું ઈ એસ. ધીઝ. અને આ હું થઈ ગયું બોર્ડ્સ. 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 હજી તો તમે તો કીધું, પાછા નિયમ ભૂલી હા, બહુવચન છે કા? હા, બહુવચન હોય તો આર્ટિકલ ફુર. તો ધીઝ ઇઝ બોર્ડ્સ. બહુવચન હોય તો આપણે યુ ની સાથે આર મૂક્યું છે, વી ની સાથે આર મૂક્યું છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં આન્સર આપો, શું આવશે? લે પેલા કેવું છે ને લખ જ નહીં, મેં લખ નાખ્યું. ઉભર્યો કોઈ જોયું નતો. અરે પણ દોસ્ત તો છે હજી. નહીં, કોઈ જોયું નથી. ઉભર્યો તમે એમ કરો માં, ધીસ ઇઝ અવર અને ધીસ ઇઝ હાલો હવે કમેન્ટ સેક્શનમાં જણાવો મને. પેપર ફૂટી ગયું તો પાછું ઢાંકી દીધું. કેટલું શીખવાની આતુરતા છે, કેટલા એ શીખવા માટે કીન, આતુરતા માટે વર્ડ યુઝ થાય. શું કીધું? કીન. KEEN. હા, આતુર માટે. I am king. શબ્દ યાદ. I am king. કિંગ નહીં, કીન. હા, હવે યાદ રહી જશે તમને કે કીન એટલે શું થાય. છોકરાઓ કમેન્ટ કરી હો હવે. These are boards. બોર્ડ્સ. That નું શું થઈ જાય? ધોઝ. Those are I am નમ જ રે. Our cameras. ઈ પાછું બહુવચન થઈ જાય. કેમેરા, નાઉન. કામેરા. કોઈ હિરોઈનનું નામ હોય એવું લાગે. ના એ કેમેરા છે. ઓકે, ચાલો. તો આ આપણે રેગ્યુલર લાઈફમાં જે આપણે બોલીએ છીએ આ, બરાબર. ધીસ ઇઝ માય પેન, ધીસ ઇઝ માય ટીવી, ધીસ ઇઝ અવર ટીવી આવશે, તમારે એકલા જ નથી. ધીસ ઇઝ અવર હાઉસ, તો ત્યાં અવર લગાડવાનું. અવર જ બોલે ને બેન. મતલબ કે એક રૂમમાં બેસ જવાનું. હા, એમાં જેટલી વસ્તુ છે ને બધી વસ્તુના સેન્ટેન્સીસ બનાવવાના. પિક્ચર ડિસ્ક્રિપ્શન. પિક્ચર ડિસ્ક્રિપ્શન. આ લોકો ટોપિક આવે ને, આવે. પિક્ચર ડિસ્ક્રિપ્શન જે દેખાય ને બોલવા માંડો. ધેટ ઇઝ અ વોચ. ઘરમાં જેટલી વસ્તુઓ છે એના તો તમને બધાના ઇંગ્લિશ તો આવડતા જ આવડતા હોય. એનું બસ એના તમારે સેન્ટેન્સ બનાવવાના છે. પણ યાદ રાખજો, જો ફેન હોય તો એમાં એમ નહીં કહેતા હી ઇઝ ફેન. હા, ઇટ ઇઝ ફેન. ઇટ ઇઝ ફેન. અને ઇટ ઇઝ ની જગ્યાએ જો આમ આંગળી ચીંધીને કહેતા હોય તો ધેટ ઇઝ અ ફેન. અલ આવશે કે નહીં આવે? ધેટ ઇઝ અ ફેન. હા, ધેટ ઇઝ અ ફેન. આર્ટિકલ આવે ને. ધોઝ આર ફેન્સ. 2-3 રૂમમાં હોય તો પછી પ્રશ્ન એ થાય કે ઇટ ઇઝ અ ફેન કેવું કે પછી ધેટ ઇઝ અ ફેન કેવું, બેય ચાલે. ઇટ ઇઝ જે છે એ શું દર્શાવે છે? વિધાઉટ પોઇન્ટિંગ. ધીસ અને ધેટ પોઈન્ટ કરે છે, પોઈન્ટ આઉટ કરે. જો આઈ રહ્યો લખોટો, જો આઈ રહ્યો, એ માટે અહીંયા આવો, ઈ પોઈન્ટ કરે છે. ઓકે, જો ઈ જો ઈ હું શીખો. મને તેમ કે તું બે હરખા નહીં, જો બેને કીધું એમ આમ શીખવાનું. સમજ્યા તમે? ઇટ
તો કે અહીંયા હાજર નથી અથવા તો પોઈન્ટ કે મેમ ઇટ ઇઝ અ વેરી ક્યુટ ડોગ. ઇટ ઇઝ અ વેરી ક્યુટ ડોગ. ઇટ ઇઝ અ વેરી ક્યુટ ડોગ. આ પાછું એ ધ્યાન રાખવાનું. જો શું થયું, વેરી ક્યુટ અ ડોગ ને અ વેરી ક્યુટ ડોગ. ઇટ ઇઝ અ વેરી ક્યુટ ડોગ. હવે કૂતરો છે એ જનરલ વાત આલે છે, જનરલ, પણ એ જ કૂતરો ઘરમાં રમતો હોય, ધેટ ઇઝ અ વેરી ક્યુટ ડોગ. હા, વેરી ક્યુટ. હા, રેડી રેડી ને? હવે એક્ઝામ્પલ. હા, હવે સમજી ગયા. હવે સમજી ગયો ને? હવે ક્યારે ઇટ નો યુઝ કરવો અને ક્યારે ધેટ નો અને ધીસ નો યુઝ કરવો હવે સારી રીતે ખબર પડી ગઈ. તમને પણ ખબર પડી ગઈ છે, હે ને? ચાલો, ઓકે. તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે સરસ મજાની રીતે આપણે ઇંગ્લિશના સેન્ટેન્સ શીખી શકીએ છીએ. તમારે હોમવર્ક હું તમને આપું છું 15 આજનો સેન્ટેન્સ. ટાસ્ક બુક બનાવી લેજો. ડેઈલી મળશે હવેથી. પહેલા દિવસે નહોતું મળ્યું. ટુડેઝ ટાસ્ક. બરાબર, આપણે એને હોમવર્ક આપી દઈએ અને બધાને લખવાનું. જો શીખવું હોય તો આમ ઘરે ચેક નહીં કરવા આવીએ તમે, તારે વાંધો નહીં, પણ તમારે જો શીખવું છે તો કરજો આ કામ. શું? તો કે મેક ગુડ. સૂચના ઇંગ્લિશમાં જ આપો. 15 sentences by using I, we, you, he, she, it, they, this, that, these, those. અને આ he, she, it ની જગ્યાએ તમે કોઈ પણ નામ પણ યુઝ કરી શકો. નામ યુઝ કરીને કરવાનું છે અને નામ બધા મસ્ત કોમેડી લો, નેમ. થોડું ફન એડ કરતા જાઓ એમાં. ચીટિંગ કરી ગયો હું. 15 ના 20 કરી સેન્ટેન્સ નાખ્યા. વધારી નાખ્યા. રે એ તો બનાવી નાખશે, 20 અને 25 બનાવી નાખશે. તો આટલું તમે કામ કરો. અને બીજું, ખાલી લખવાનું નથી, બોલતા જાઓ. ઘરે મમ્મી પપ્પા સાથે બોલો. મમ્મી પપ્પા દાંત કાઢે ને તો ભલે દાંત કાઢે, હું મંડાણો છું. યસ, આઈ એમ મંડાઈંગ. એના કરતા એવું કરે તો તમે એકલા જોવો છો ને એની જગ્યાએ તમારા ફ્રેન્ડને પણ કહો કે સ્પોકન ઇંગ્લિશ જોઈન કરે. હા, આપણે અહીંયા લઈ આવો તમે, પછી બે જો પછી કમ્યુનિકેશન. તમે બંને કરો. અમે કેમ અત્યારે ભાઈ બહેન કરી રહ્યા છીએ, તમે પણ પછી એમ કરો, મજા આવશે. છોકરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હજી તમારા માટે એટલું નવું નવું વિચારી રાખ્યું છે. તમને બોલતા કરી દઈશું ઇંગ્લિશનું, એ ફાઇનલ વાત છે. ઓકે, ક્લિયર છે છોકરાઓ? ચલો, તો આ સેશન આપણે અહીંયા સુધી રાખીએ. ફરી પાછા આવતીકાલે મળીએ છીએ નવી સ્પોકન challenge ઇંગ્લિશના નવી ચેલેન્જ સાથે, નવા કન્ટેન્ટ સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય.